હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન ટુ શિપનરોડ. ફ્રેન્ડ્સ, આપણે હમણાં થોડાક દિવસથી કરંટ અફેર માટે મળી શકતા નહોતા બિકોઝ ઓફ અવર બિઝી શેડ્યુલ એન્ડ બીજા પણ થોડા ઇસ્યુ હતા. ઓકે, બટ મેં આજે તમારા માટે બધા જ કરંટ અફેર કે જે ઇમ્પોર્ટન્ટ હતા, આજે આપણે કવર અપ નથી થયા, એ બધા જ આજે હું લઈને આવી છું. ઓકે, તો આપણે બધા રિકેપ કરી લઈશું વ્યવસ્થિત રીતે એન્ડ સમજી લઈશું. ઓકે, આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે બી ઇમ્પોર્ટન્ટ હતા કે જે અમારી ટીમે એનાલિસિસ કર્યું છે, એ આજે અમે તમારા માટે કરંટ અફેર લઈને આવ્યા છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આજના કરંટ અફેર જે છે આ બધા આપણા એના વિશેની વાત કરીએ. ઓકે, તો સૌપ્રથમ તો વાત કરીએ કે ઓડિશા એ છે કે જે ભારતનું પ્રથમ છે કે જેને અનાજનું એટીએમ શરૂ કરવામાં આવ્યું છે ઓડિશામાં. ઓકે, તો આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતમાં પ્રથમ અનાજનું એટીએમ કયા રાજ્યમાં શરૂ થયું હતું, તો કે ઓડિશા રાજ્યમાં શરૂ થયું હતું. ઓકે, તો હવે વાત કરીએ એના વિશેની. તો કે ઓડિશા સરકારે ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ હેઠળ ખોરાકના વિતરણને સુધારવા માટે એક નવી તકનીક રજૂ કરી છે કે જે શું છે, તો કે ગ્રેઇન એટીએમ. ઓકે, ત્યારબાદ છે આ જે મશીન છે એ શું છે, તો કે કેન્દ્ર સરકારના અન્નપૂર્તિ કાર્યક્રમનો જ એક ભાગ છે. બરાબર છે, તો હવે આપણને એમ થાય અન્નપૂર્તિ કાર્યક્રમ શું છે, તો એના વિશેની પણ આપણે વાત કરીશું. ઓકે, તો આ જે કેન્દ્ર સરકારનો જે અન્નપૂર્તિ કાર્યક્રમ છે એનો જ એક ભાગ છે અને તેને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ એટલે કે જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હોય છે એની મદદથી વિકસાવવામાં આવ્યું હતું. બરાબર છે, અને પ્રદેશમાં ખાદ્ય સુરક્ષા વધારવા માટે આપણે યુઝ થતો હોય છે. તો આ શું છે, તો કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એ શું છે, તો કે કેન્દ્ર સરકારના એક જે અન્નપૂર્તિ કાર્યક્રમ છે એનો જ એક ભાગ છે. બરાબર છે, તો હવે આપણને એમ થાય કે અન્નપૂર્તિ કાર્યક્રમ શું છે, તો કે અન્નપૂર્તિ કાર્યક્રમ છે એક કહેવાય ને કે પહેલ હતી કે જે ભારત સરકાર દ્વારા 2021માં શરૂ કરવામાં આવેલી હતી. બરાબર છે, કે આ પહેલ અંતર્ગત શું મેઇન કાર્ય હતું, તો કે તે લોકો હોય છે કે એને આરોગ્યપ્રદ ખોરાક મેળવવામાં મદદ કરે છે અને એનો જે ઉદ્દેશ્ય મેઇન એ જ હતો કે જરૂરિયાતમંદ જે લોકો હોય છે એને પૌષ્ટિક ખોરાક પહોંચી શકે. બરાબર છે, અને આ જે પ્રોગ્રામ હતો અન્નપૂર્તિ જે પહેલ હતી એના અંતર્ગત વિતરણ કરવામાં આવે કે જે ટેકનોલોજીનું ખાદ્ય વિતરણ કરવામાં આવે કે જેમાં ટેકનોલોજી હોય છે એનો ઉપયોગ થતો હોય છે અને બહારના જે સ્ત્રોત હોય છે એના પર આપણે નિર્ભરતા ઘટાડી શકતા હોય છે. બરાબર છે, ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે અન્નપૂર્તિ જે કાર્યક્રમ હતો એમાં શું છે, તો કે વધુ પાક ઉગાડવા માટે જે આપણે સ્થાનિક ખેડૂતો હોય છે એની સાથે સતત કનેક્ટેડ હોય છે કે કેવી રીતે તે વધુ પાક ઉગાડી શકે. બરાબર છે, અને આ જે એક અન્નપૂર્તિ જે પહેલ હતી એ મોસ્ટલી તો ઇમ્પોર્ટન્ટ એ છે કે તે ઇકો ફ્રેન્ડલી જે ખેતી પદ્ધતિ હોય છે કે ઇકો ફ્રેન્ડલી ખેતી પદ્ધતિ એટલે શું છે, તો કે આપણે પ્રાકૃતિક ખેતી તરીકે પણ આપણે કહી શકીએ છીએ. એને આપણે સપોર્ટ કરતું હોય છે અન્નપૂર્તિ પહેલ, અને એનો મુખ્ય હેતુ તો ભૂખ અને જે કુપોષણ હોય છે એનો સામનો કરવાનો હતો. બરાબર છે, તો આ વાત કરીએ આપણે અન્નપૂર્તિ જે પહેલ હતી જે કાર્યક્રમ હતો એના વિશેની. હવે આગળ આપણે વાત કરીશું કે આ અનાજ એટીએમ છે તો શું છે, તો કે મેઇન તો કે ગ્રેન એટીએમ અનાજ એટીએમ કે જે ઓડિશા સરકારે બહાર પાડ્યું છે એ શું છે, તો કે એ લોકોને સીધું જ અનાજ પૂરું પાડે છે અને જેનો મુખ્ય હેતુ ભૂખ ઘટાડવાનો છે. બરાબર છે, અને આનો ઉપયોગ છે ભારત સહિત અનેક દેશોમાં પણ આપણને જોવા મળે છે અને લોકો હોય છે એ જરૂરી ખાદ્ય પુરવઠો હોય છે વધુ અસરકારક રીતે અહીંથી મેળવતા હોય છે. બરાબર છે, અને આ જે એટીએમ મશીન છે એમાં શું છે, તો કે માનવ હસ્તક્ષેપ હોય છે એની જરૂરિયાત ઓછી રહે છે કેમ કે તે ઓટોમેટિક મશીન કામ કરતું હોય છે. બરાબર છે, અને ભ્રષ્ટાચાર હોય છે એ પણ ઘટાડવામાં મદદ કરે છે. તો આપણને એમ થાય કે મશીન છે એ ભ્રષ્ટાચાર ઘટાડવામાં કેમ મદદ કરે, તો કે આપણને ખ્યાલ છે આપણે જે પીડીએસ સિસ્ટમ છે એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે સિસ્ટમ છે પીડીએસ, ઓકે, કે જે આપણે સામાન્ય રીતે સસ્તા અનાજની દુકાનો તરીકે ઓળખીએ છીએ. તો એમાં ઘણી વખત શું કરે છે, જે અનાજની દુકાનોમાં જે હોય છે કે જે અનાજ આપતા હોય છે એ થોડુંક અનાજ આમ તેમ કરી લેતા હોય છે. ઘણી વખત એના વજન કાંટામાં કંઈક થોડું કરી દેતા હોય છે. ઘણી વખત કેવું હોય છે, કોઈ ફેમિલી હોય છે ને 10 કિલો અનાજ આપવાનું હોય તો એની જગ્યાએ 8 કિલો અનાજ આપતા હોય છે. એવું બધું એ લોકો કરી શકતા હોય છે કે જેના લીધે એ ભ્રષ્ટાચાર કરતા હોય છે. તો આ અનાજ એટીએમ આવે તો એ ભ્રષ્ટાચારને ઘટાડી શકાય છે. બરાબર છે, ત્યારબાદ છે આ જે અનાજ એટીએમ છે એ સૌ પ્રથમ COVID-19 જે હતો કે રોગચાળા દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા અને ખોરાક વિતરણને સરળ બનાવવા માટેની એક ટેકનોલોજી તરીકે ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર છે, પરંતુ કેટલીક એમાં પણ સુરક્ષાઓ કરેલી છે. કેવી રીતે, તો કે બાયોમેટ્રિક હતું
કે જેનો યુઝ કરીને આપણે તેને એટીએમ યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. અને આ જે એટીએમ હોય છે એ મેઇન શું છે એમ તો કે પોષણ સુધારવા માટે ફોર્ટિફાઈડ જે અનાજ હોય છે એ ઓફર કરે છે. એટલે કે આ અનાજ હોય છે, આપણે અનાજ એટીએમ છે એમાંથી ફોર્ટિફાઈડ અનાજ મળતું હોય છે, બરાબર છે. અને એનો ધ્યેય શું છે તો કે ખાદ્ય કચરો ઘટાડવાનું અને પાક ને ખાદ્ય જે પુરવઠા હોય છે, જે શૃંખલા હોય છે એને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવવાની. ઓકે, ત્યારબાદ છે આ જે ગ્રેન એટીએમ છે, અનાજ એટીએમ છે, એ મુખ્ય વિશેષતાઓ શું છે તો કે એ 24/7 અવર હોય છે, એ કન્ટિન્યુ રહેશે, એ તમે ગમે ત્યારે જાઓ તમને અનાજ પ્રોવાઈડ કરશે. ત્યાર પછી યુનિવર્સલ એક્સેસ છે, તમે આખા ઇન્ડિયામાં તો ગમે ત્યાં એક્સેસ કરી શકો છો, પરંતુ ઓલ વર્લ્ડમાં પણ તમે કરી શકો છો એને એક્સેસ, બરાબર છે. ત્યારબાદ છે ઝડપી વિતરણ, આપણે જઈએ ને તરત આપણને અનાજ મળી જાય છે. ત્યારબાદ છે મોડ્યુલ ડિઝાઇનર, એને સારી રીતે ડિઝાઇન કરેલું છે. અને ત્યારબાદ છે ઉર્જા કાર્યક્ષમતા. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે વિશાલગઢ ખાતે છોડની એક નવી પ્રજાતિ કે જે સિરોપેજિયા સિવરાયાની શોધ કરવામાં આવી છે, બરાબર છે. તો સૌપ્રથમ તો આપણને એમ થાય કે આ વિશાલગઢ આવેલું ક્યાં છે, તો કે આ જે વિશાલગઢ છે તે કોલ્હાપુર ખાતે આવેલું છે, કે જેમાં સિરોપેજિયા સિવરાયા કે જે એક છોડ છે કે જે નવી જાત મળી આવી છે, બરાબર છે. અને આ જે વિશાળગઢનો જે કિલ્લો છે કે જે જૈવ વિવિધતા અને ઇકોલોજીકલ મહત્વ પર આપણને સારું એવું પ્રકાશ જોવા મળતો હોય છે, કે જે ફાઇટોટેક્સામાં પ્રકાશિત થયેલ એક ઇન્ફોર્મેશન છે. ઓકે, ત્યારબાદ છે સિરોપેજિયા સિવરાયા કે જે એક દુર્લભ છોડ છે કે જે ફક્ત ભારતમાં જ આપણને જોવા મળે છે, અને તેમાં અનન્ય એટલે કે ટ્યુબર ફૂલો છે કે જે શલને આકર્ષક કરે છે. ઓકે, અને છોડ હોય છે એ ખડકાળ જે ખડકો હોય છે ટૂંકમાં એ સ્થળે આપણને આ છોડ ઉગેલું જોવા મળે છે, અને થોડા પોષક તત્વો સાથે જમીનમાં ટકી રહે છે. અને તે એસ્ક્લેરોપીડિયેસિયા કે જે કુટુંબનો એક ભાગ છે, અને જેમાં ઘણા ઔષધીય છોડો આપણનો સમાવેશ થાય છે, બરાબર છે. ત્યારબાદ છે નાગાલેન્ડ, કે જેને આપત્તિ વીમો લાગુ કરનાર પહેલું રાજ્ય બનેલું છે. તો આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આપત્તિ વીમો લાગુ કરવાનું કયું રાજ્ય પ્રથમ હતું, તો કે નાગાલેન્ડ. ઓકે, આ જે નાગાલેન્ડ હતું કે જે આપત્તિ વીમો એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે એવું કહી શકીએ ને, ડિઝાસ્ટર, તો એ ડિઝાસ્ટર કંઈ પણ આવ્યું હોય છે તો એમાં વીમો લાગુ કરે એવું પ્રથમ રાજ્ય નાગાલેન્ડ હતું, બરાબર છે. તો સૌપ્રથમ વાત કરીએ કે એસબીઆઈના જે જનરલ ઇન્સ્યોરન્સ હોય છે એની સાથે કરાર કરેલા હોય છે, કે આપત્તિ વ્યવસ્થાપન વીમા યોજના શરૂ કરવા માટે નાગાલેન્ડ એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે, બરાબર છે. તો આપણો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે નાગાલેન્ડ છે એને કઈ બેંક સાથે ઇન્સ્યોરન્સ કરેલું છે, તો કે એસબીઆઈ બેંક સાથે. અને શા માટે કરેલું છે, તો કે આપત્તિ વીમો લાગુ કરવા માટેનું, બરાબર છે. તો ડિઝાસ્ટર રિસ્ક ટ્રાન્સફર પેરામેટ્રિક ઇન્સ્યોરન્સ સોલ્યુશન છે નામનો આ એક નવો પ્રોગ્રામ છે કે જે કુદરતી આફતો સામે આપણને રક્ષણ આપવા માટે રચાયેલો છે. તો હવે વાત થઈ પેરામેટ્રિક વીમો શું છે, તો કે પેરામેટ્રિક વીમો કે ચોક્કસ ઘટનાઓના આધારે પૂર્વ નિર્ધારિત ચૂકવણીઓને આપીને કાર્ય કરે છે, જેમ કે કુદરતી આપત્તિ હોય છે એની તાકાત. આનો અર્થ એ છે કે આપત્તિ પછી વિગતવાર નુકસાનની આકારણીની જરૂર હોય છે, એના વગર ઝડપથી નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે, બરાબર છે. ત્યારબાદ છે પીએમ કુસુમ યોજના. તો પીએમ કુસુમ યોજના શું છે, તો કે ભારતીય કૃષિમાં સૌર ઉર્જા દાખલ કરવા માટે 2019માં આ યોજના છે એની શરૂઆત કરવામાં આવેલી છે, બરાબર છે. તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના એક અહેવાલ મુજબ આ યોજના છે એના લક્ષ્યાંકોના માત્ર 30% જ પૂરા કર્યા છે, કે જે આ પીએમ કુસુમ યોજના છે કે જે 2026માં હમણાં થોડાક નજીકના ટાઈમમાં જ એ ખતમ થવા આવશે, પરંતુ હજી એને માત્ર એના 30% જ જે લક્ષ્યાંકો છે પૂર્ણ કરેલા છે. ઓકે, તો એના યોજના છે એના મુખ્ય ભાગો ક્યાં છે એના વિશેની આપણે વાત કરીએ. તો કે સૌપ્રથમ તો ઘટક એ કે જે ઉજ્જડ જમીનો હોય છે એના પર મિની ગ્રીડ સ્થાપિત કરવાના, બરાબર છે. ત્યારબાદ છે ઘટક બી કે જેમાં ડીઝલ વોટર પંપ ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ વડે બદલવાનું. ત્યારબાદ છે ઓન ગ્રીડ સોલાર પંપ હોય છે એની સાથે ઇલેક્ટ્રિક વોટર પંપ બદલવાનું, અને કૃષિમાં સોલરાઇઝેશન માટે મિની ગ્રીડ બનાવવાની. ઓકે,
આ યોજનાના અલગ અલગ લક્ષ્યાંકો હતા 3 અલગ અલગ ઘટકોમાં, પરંતુ એ જે લક્ષ્યાંકો છે એના માત્ર 30% જ પૂર્ણ કર્યા છે. અને હમણાં આ જે યોજના છે 2019માં શરૂ કરવામાં આવેલી હતી કે જે 2026માં આ યોજના ખતમ થશે. મતલબ એના લક્ષ્યાંકો હતા કે 2026 સુધીમાં આટલા કાર્ય કરશું, પરંતુ હજી 70% એના કાર્યો બાકી છે. બરાબર છે. ત્યારબાદ છે ગ્રેટ બેરિયર રીફ રેકોર્ડ કે તાપમાન. એમાં શું છે તો કે ગ્રેટ બેરિયર રીફ એટલે કે ક્લાઇમેટ ચેન્જના કારણે જે ગ્રેટ બેરિયર રીફ છે કે જેને આપણે પરવાળા તરીકે ઓળખતા હોય છે, એ ગંભીર સમસ્યાઓ છે એનો સામનો કરેલો જોવા મળે છે. બરાબર છે. વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું છે કે સમુદ્રની સપાટી છે એનું તાપમાન એ 400 વર્ષોમાં સૌથી વધુ છે. મતલબ અત્યારે જે સમુદ્રની સપાટીનું જે તાપમાન આપણને જોવા મળે છે એ છેલ્લા 400 વર્ષમાં સૌથી વધુ જોવા મળે છે. બરાબર છે. તાપમાનમાં આ ઝડપી આપણને જે વધારો થાય છે એના કારણે ઘણા કોરલ બ્લીચિંગ થાય છે કે જે વિશ્વનો સૌથી મોટો કોરલ રીફ જે ઇકોસિસ્ટમ હોય છે કે જે આપણને જોખમમાં મૂકે છે. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે કોરલ રીફ શું છે? તો કે કોરલ લીફ એ પરવાળા ટાઈપનું એક છે. આપણને ખ્યાલ છે આપણે જે પિરોટન ટાપુ આપણને ખ્યાલ જોવા મળે છે જામનગર પાસે આવેલો છે, એક શું છે કોરલ બીફ જ છે. ઓકે, તો હવે વાત કરીએ કોરલ બ્લીચિંગ. તો કોરલ બ્લીચિંગ શું છે તો કે કોરલ બ્લીચિંગ છે એ ત્યારે થાય છે કે જ્યારે કોરલ હોય છે પરવાળા હોય છે કે જે ગરમ પાણી, પ્રદૂષણ અથવા તો અન્ય હાનિકારક પરિબળોને કારણે તણાવમાં આવે છે. અને આ જે તણાવમાં આવતા હોય છે કોરલ, એના લીધે શું છે તો કે જીવવા માટે જરૂરી એવા ડાયનોફ્લાગેટ્સ નામના જે નાના જીવો હોય છે એ બહાર કાઢવાનું કારણ બને છે. અને તો તણાવ હોય છે એ અલ્પજીવી હોય તો કોરલ હોય છે એ પુનઃપ્રાપ્ય થઈ શકે છે. પરંતુ જો લાંબા સમય સુધી એ આ જીવો છે નાના જે ડાયનોફ્લાગેલેટ્સ એ જો કન્ટિન્યુઅસ જે બહાર કાઢે તો શું થાય છે તો કે જો લાંબો સમય સુધી ચાલે તો એ અંતે કોરલ હોય છે એ મરી જતા હોય છે. બરાબર છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ જ છે કે ક્લાઇમેટ ચેન્જની જે આપણે કોરલ બ્લીચ હોય છે એની કોરલ ઉપર ખૂબ ઇફેક્ટ થાય છે. અને ઇફેક્ટ થાય છે એના લીધે શું થાય છે તો કે કોરલ છે એનું બ્લીચિંગ થઈ જાય છે. બ્લીચિંગ એટલે શું છે તો કે જે કોરલ હોય છે જે પરવાળા હોય છે એ એના અંદરથી એક જીવાણુ હોય છે સૂક્ષ્મ કે જેનું નામ છે ડાયનોફ્લાગેટ્સ, એ બહાર કાઢતા હોય છે. પરંતુ જે થોડીક વાર બહાર કાઢીને પછી ઓકે થઈ જાય તો ઇટ્સ ઓકે, તો એને કંઈ નુકસાન થતું નથી. પરંતુ એ કન્ટિન્યુઅસ લાંબો સમય સુધી કોરલ હોય છે એ સૂક્ષ્મ જીવાણુને બહાર જ કાઢ્યા કરે છે, તો એના લીધે છેલ્લે એવી અવસ્થા આવે છે કે કોરલ મરી જતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ભારતના જિલ્લાઓ કે જે ભારે હવામાન સંકટનો સામનો કરી રહ્યા છે. તો આપણે ખ્યાલ છે કે આજકાલ આપણને ખૂબ જ વધુ વરસાદ પડતો જોવા મળે છે, અથવા તો જ્યાં વરસાદ પડે છે એ વિસ્તારમાં અતિ વરસાદ પડે છે, અને ઘણા વિસ્તાર છે કે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે. એ શાના લીધે થાય છે તો કે ક્લાઇમેટ ચેન્જના લીધે થાય છે. બરાબર છે. તો હવે આ જે ક્લાઇમેટ ચેન્જ છે એની જે ઇમ્પેક્ટ છે કે જે રેનફોલ ઉપર આવે છે, તો એના લીધે આપણો જે દેશ છે એના મુખ્ય જે રાજ્યો છે અને એના જે જિલ્લાઓ છે એમાં શું ઇફેક્ટ આવે છે એ એક સ્ટડી થયેલું છે કે જેની આપણે વાત કરીએ. ઓકે, તો કે જો દેશ હોય છે એના લગભગ 84% જિલ્લાઓ છે કે જે તીવ્ર ગરમીના મોજાઓ અનુભવી રહ્યા છે. બરાબર છે. અને 70%માં તો ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો ચોમાસાની ઋતુમાં વાત કરીએ તો એ અભ્યાસમાં એવું આગાહી કરવામાં આવી છે કે 2036 સુધીમાં દર 10માંથી 8 ભારતીયો હશે કે જે હવામાનથી પ્રભાવિત થશે. એટલે કે આપણા ઉપર ઇફેક્ટ એટલી આવશે કે 10 લોકોમાંથી 8 લોકો છે કે જે ક્લાઇમેટ ચેન્જની જે ઇફેક્ટ હોય છે એનો સામનો કરી રહેશે. માટે ક્લાઇમેટ ચેન્જ એ આપણા માટે ખૂબ જ ઝળહળતો એક ક્વેશ્ચન બની ગયો છે, અને એને આપણે તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે કંટ્રોલમાં લાવવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે. અને આ જે રિપોર્ટ આપ્યો છે એ કોણે છે તો કે IPE ગ્લોબલ અને ICR ઇન્ડિયા દ્વારા બનાવેલા અહેવાલમાં 1993થી 22 સુધીના તાપમાન અને વરસાદનો જે ડેટા હોય છે એ કલેક્ટ કરવામાં આવેલ છે. અને એ ઉપરથી તારણ કાઢવામાં આવેલું છે કે છેલ્લા 30 વર્ષોમાં ભારે હવામાન ઘટનાઓ અને આવર્તન અને તીવ્રતા બંને આપણને વધારે જોવા મળેલું છે. ત્યારબાદ વાત કરીએ કે નીરજ ચોપડા. આપણને ખ્યાલ છે નીરજ ચોપડા કે જેને જેવેલિન થ્રો છે એમાં સિલ્વર મેડલ જીત્યો છે, જે આપણા ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. બરાબર છે. આપણને ખ્યાલ છે અત્યારે પેરિસ ઓલિમ્પિક ચાલી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં આપણે જે વિનેશ ફોગટ છે એને ડિસ્ક્વોલિફાય કરી દીધા છે. શા માટે ડિસ્ક્વોલિફાય કર્યા હતા તો કે એનો જે વેઇટ હતો જે 50 કિલોગ્રામ કેટેગરીમાં એ રમી રહ્યા હતા, એનો વેઇટ માત્ર 50 કિલો અને 100 ગ્રામ વધારે હતો. છતાં પણ એને ડિસ્ક્વોલિફાય કર્યા છે. એ ખૂબ દુઃખની વાત કહેવાય. બટ આપણા માટે નીરજ ચોપડા આજે
સિલ્વર મેડલ લઈને આવ્યા છે, બરાબર છે. રમત છે તો હાર જીત તો ચાલવાની છે, પરંતુ હા થોડાક જ જે વિનેશ ફોગટ જોડે થયું કે જે થોડાક જ માર્જિનથી એ ડિસ્ક્વોલિફાય થયા, એ ખરેખર દુઃખ અપાવે છે, બરાબર છે. આપણે વાત કરીએ ચલો આ પેરિસ ઓલિમ્પિકની. તો પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા છે કે જે પુરુષોના ભાલા ફેંકમાં જે ઓલિમ્પિક હતા એમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. અને નીરજ ચોપરાએ 89.45 મીટરનો પ્રભાવશાળી થ્રો આપ્યો કે જે સિઝનનો સૌથી સર્વશ્રેષ્ઠ હતો, જેના કારણે તે બીજા સ્થાને પહોંચ્યા છે, બરાબર છે. તો હવે વાત કરીએ પેરિસ ઓલિમ્પિક વિશેની થોડીક ફેક્ટ. ઓકે, તો કે 1924 અને ત્યારબાદ ત્રીજી વખત એટલે કે 2024માં 100 વર્ષ બાદ કહી શકીએ ને કે પેરિસ ઓલિમ્પિક યોજાણી છે, બરાબર છે. ત્યારબાદ છે બ્રેક ડાન્સિંગ સહિત 32 રમતો હશે કે જે પેરિસ ઓલિમ્પિકમાં હશે. અને બ્રેક ડાન્સિસ જે છે એ પ્રથમ વખત આ ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને આ જે ઓલિમ્પિક છે પેરિસ ઓલિમ્પિક, એમાં શું છે મેઇન તો કે 100% રિન્યુએબલ એનર્જી સપ્લાય સાથે ટકાઉપણું અને કચરો ઘટાડવા માટે હાલના સ્થળોના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મતલબ 100% રિન્યુએબલ એનર્જી સપ્લાય કરશે. ઓકે, ત્યારબાદ છે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 કે જેની હમણાં આપણે એનાઉન્સમેન્ટ થયું. ઓકે, તો એના વિશેની આપણે વાત કરીશું. આપણે આ જે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પુરસ્કાર છે એમાં ઘણા બધા વ્યક્તિઓને પુરસ્કાર મળેલા છે, પરંતુ આપણે અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કૃષિને લગતા અને પૃથ્વીને લગતા અને પર્યાવરણને લગતા જે વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળ્યા હતા એનો જ આપણે સમાવેશ કરેલો છે, બરાબર છે. કેમકે એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ઓકે, તો 7 ઓગસ્ટ 2024ના રોજ 23 ઓગસ્ટના રોજ કુલ 33 પુરસ્કારો છે એ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. મતલબ કે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે એની જાહેરાત 7 ઓગસ્ટે કરી હતી અને પુરસ્કાર ક્યારે આપશે તો કે 23 ઓગસ્ટે આપશે, બરાબર છે. આ જે રાષ્ટ્રીય અવકાશ દિવસ છે પણ તારીખ આપી હતી કે સફળ થયું હતું ચંદ્રયાન 3. આપણને ખ્યાલ છે કે જે ચંદ્ર ઉપર એને સફળ લેન્ડિંગ કર્યું હતું કે જે ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે, બરાબર છે. એ ક્યારે કર્યું હતું તો કે 23 ઓગસ્ટના દિવસે કર્યું હતું. એટલા માટે આપણે 23 ઓગસ્ટના દિવસે આ પુરસ્કાર આપશું અને તેને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે પણ સેલિબ્રેટ કરીશું. ઓકે, તો આ જે પુરસ્કાર છે એમાં અલગ અલગ કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે. ચલો તો એના વિશેની વાત કરીએ. તો કે સૌપ્રથમ છે વિજ્ઞાન રત્ન. તો વિજ્ઞાન રત્ન છે એ જી પદ્મનાભન, જાણીતા બાયોકેમિસ્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે કે જેના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા એમને મળેલો છે, બરાબર છે. ત્યારબાદ છે વિજ્ઞાનશ્રી. તો એ વિજ્ઞાનશ્રી એવોર્ડ કેવી રીતે મળ્યો છે તો કે અલગ અલગ કેટેગરીમાં, જેમ કે ભૌતિક વિજ્ઞાન છે, રાસાયણિક વિજ્ઞાન છે અને પૃથ્વી વિજ્ઞાન છે જેવા 13 વૈજ્ઞાનિકોને વિજ્ઞાનશ્રી એવોર્ડ મળેલો છે, બરાબર છે. ત્યારબાદ છે વિજ્ઞાન યુવા, એટલે કે 18 યુવા વૈજ્ઞાનિકો છે કે જેમના ઉત્કૃષ્ટ એના યોગદાન હતું એના બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલો છે, બરાબર છે. ત્યારબાદ છે વિજ્ઞાન ટીમ એવોર્ડ, એટલે કે ઈસરોના જે ચંદ્રયાન 3 મિશન હતી એની ટીમને આજે વિજ્ઞાન ટીમ એવોર્ડ મળેલો છે, બરાબર. તો હવે વાત કરીએ અલગ અલગ એવોર્ડ કેટેગરી, પુરસ્કાર કોને મળ્યો એ અને પુરસ્કાર કયા ક્ષેત્રમાં છે એનું મેં તમને વાત કરીને કે આ એવોર્ડ ઘણા વ્યક્તિને મળ્યો છે, પરંતુ આપણે અહીંયા મેઇન જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એ કેટેગરીનો સમાવેશ કરેલો છે, બરાબર છે. તો સૌપ્રથમ તો કે વિજ્ઞાનશ્રી જે એવોર્ડ છે 2 વ્યક્તિને મળ્યો છે, બરાબર છે. તો એમાં પ્રથમ વ્યક્તિ છે કે જે કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલ છે, તો એ છે ડૉક્ટર આનંદ રામકૃષ્ણસિંહ. અને ત્યારબાદ છે બીજો વિજ્ઞાનશ્રી એવોર્ડ મળેલો છે પ્રોફેસર સૈયદ વજી અહમદ નકવી કે જે પૃથ્વી વિજ્ઞાન સાથે સંકળાયેલા છે, બરાબર છે. ત્યારબાદ છે યુવા વિજ્ઞાન જે એવોર્ડ છે તે કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિ છે કૃષ્ણમૂર્તિ LS અને સ્વરૂપ કુમાર પરિદા કે જેને મળેલો છે, બરાબર છે. ત્યારબાદ છે પર્યાવરણ વિજ્ઞાન સાથે સંકળાયેલા યુવા વિજ્ઞાની કે જે પૂર્બી સૈકેયા અને પબ્બી પોલ કે જેમને મળેલો છે, બરાબર છે. ત્યારબાદ છે પૃથ્વી વિજ્ઞાન સાથે સંકળાયેલ યુવા વિજ્ઞાન કે રોક્સી મેથ્યુ કોલ કે જેમને આપણે પુરસ્કાર મળેલો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આ એવોર્ડ છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ છે 5મી આસિયાન ભારત વેપાર માલસામાન જે કરાર હોય છે એ સંયુક્ત સમિતિ છે એ ક્યાં યોજાઈ તો કે જકાર્તામાં યોજાઈ હતી, બરાબર છે. અને આ જે આસિયાન અને ભારતનું જે વેપાર હોય છે એનું શું છે તો કે ઇઝીલી બંને દેશ જે છે એ ટ્રેડ કરી શકે, માલ સામાન છે એની હેરાફેરી કરી શકે અને
એ હેરાફેરીનો મેઇન એમ શું છે તો કે મુક્ત વ્યાપાર કરીને આર્થિક જે સંબંધો હોય છે બંને દેશો વચ્ચેના એ મજબૂત કરવાનો. ઓકે, આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રેડ રિલેટેડ છે એટલે આપણે એગ્રી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ છે સરકારે કર્ણાટક અને કેરળ છે કે જેમાં નવા મોર અભયારણ્યની જાહેરાત કરી છે. ઓકે, તો આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને આબોહવા મંત્રી છે ભૂપેન્દ્ર યાદવજી કે જેને ભારતમાં નવા 2 મોર અભયારણ્ય બનાવવાની જાહેરાત કરી છે. તો સૌપ્રથમ કર્ણાટકમાં અદિચુંચનાગિરી અને કેરળમાં ચુલ્લુર ખાતે મોર અભયારણ્યની શરૂઆત કરેલી છે. બરાબર છે. આ મોર અભયારણ્ય છે એનો મેઇન શું હેતુ છે તો કે વન્યજીવો અને રાષ્ટ્રીય જે આપણું પક્ષી છે મોર એનું રક્ષણ કરવા માટે આ મોરનું રક્ષણ કરવા માટે સરકારે અભયારણ્યોને જાહેર કર્યા છે. બરાબર છે. મોર કે જે ઇકોસિસ્ટમમાં આપણી મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે, જેમ કે બીજ ફેલાવનાર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ IUCN એ લીલો મોરને નિયરલી થ્રેટન તરીકેની યાદીમાં મૂકેલ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના આપણા જે કરંટ અફેર હતા કે જે ઇમ્પોર્ટન્ટ હતા અત્યાર સુધીના એ બધા જ કવર અપ થઈ ગયા છે. ઓકે, અને હવે આપણે ટ્રાય કરીશું કે રેગ્યુલર આપણા કરંટ અફેર આવતા રહે. ઓકે, પરંતુ કોઈ ટાઈમે ટેન્શન લેવાની જરૂર નથી, કદાચ એ રેગ્યુલર જો આપણે કરંટ અફેર ના આવે કેમ કે અમે પણ અમારા બિઝી શેડ્યુલમાં વ્યસ્ત હોય છે, છતાં પણ અમે મેક્સિમમ ટ્રાય કરતા હોય છે કે તમને અમે લેક્ચર પણ પ્રોવાઈડ કરીએ, MCQ પણ પ્રોવાઈડ કરીએ અને કરંટ અફેર પણ પ્રોવાઈડ કરીએ. તો ક્યારેક આમ તેમ થઈ જતું હોય છે, મતલબ રેગ્યુલર જ રહેતા હોય છે જનરલી તો, પરંતુ સમય સંજોગો ઘણી વખત અમારી ફેવરમાં ના હોય તો અપલોડ ના થઈ શકે રાતનો વિડીયો. ઓકે, યુ કેન અન્ડરસ્ટેન્ડ અવર સિચ્યુએશન. ઓકે ફ્રેન્ડ્સ, તો વ્યવસ્થિત રીતે આ બધા જ કરંટ અફેર છે જે મેઇન એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે મેં કવર અપ કરી લીધા છે. ઓકે, અને ફરી આપણે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરતા રહો, શેર કરતા રહો તમારા મિત્રોને અને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, થેન્ક યુ, ગુડ નાઇટ.